અમદાવાદમાં ટ્રાફિક પોલીસ કર્મચારી પર કાર ચઢાવી દેવાનો મામલો, જેમાં પોલીસે એકની કરી છે ધરપકડ અને 2 આરોપી ફરાર થઈ ગયા છે। ભાડજ 4 રસ્તા પાસે બની હતી આ ઘટના। નંબર પ્લેટ વગરની કારને પોલીસે રોકવાનો પ્રયત્ન કર્યો હતો। અજાણ્યા કાર ચાલકે પોલીસ કર્મચારી પર કાર ચઢાવી દીધી। પોલીસ કર્મીને બોનેટ પર લટકાવી 1.5 કિલોમીટર દોડાવી હતી કાર। પોલીસે 3 આરોપી સામે હત્યાના પ્રયત્નનો ગુનો પણ દાખલ કર્યો છે। फरार आरोपी ने पकड़ी पाड़वा पोलीसे हवे तपासना चक्रो गतिमान कर्या छे। उल्लेखनीय है कि अमदावादना ट्राफिक पोलीस द्वारा भाड़ज सर्कल खाते वाहन चेकिंग चालतुं हतुं, त्यारे फरज बजावता पोलीस कोन्स्टेबल पर कार चढ़ावવાનો प्रयत्न थयो हतो। नरेन्द्रभाई रायसिंगभाई बोनेट पकड़ी त्यांथी आ कार चालके एसपी रिंग रोड तरफ कार हंकारी मूकता ત્યાંથી 1.5 કિલોમીટર સુધી કારને ચલાવેલ। આગળ ટ્રાફિક જામ થતા ત્યાંથી ગાડીને સ્લો કરતા કાર પોલીસ કોન્સ્ટેબલ ત્યાંથી નીચે પટકાતા ગાડીમાં બેસેલ 3 ઇસમો પૈકી પાછળ બેસેલ આરોપી ટૂંકમાં નીચે ઉતરતા પાછળથી જે પોલીસ સ્ટાફ જે વાહન ચેકિંગમાં હતો તે પાછળ પીછો કરતા તેમને પકડી લીધેલો હતો અને બીજા જે આરોપીઓ હતા તે ત્યાંથી નાસી ગયેલ હતા। હાલ એ અંગેની તપાસ ચાલુ છે। હાલ જે પકડાયેલ જે આરોપી છે તે સહ આરોપી છે અને ડ્રાઈવર જે હતો તે અગાઉ ગુના કરવાની ટેવવાળો હતો। તેના વિરુદ્ધ અપહરણ 326 જેવા અગાઉ ગુના દાખલ થયેલા છે। એટલે ગુનાહિત માનસિકતા ધરાવતો આરોપી છે, જેથી એવી માનસિકતાને કારણે તેણે આ ગુનો કર્યો હોય એવું હાલ સુધી જણાઈ આવે છે।